જય શ્રી સ્વામિનારાયણ. અમે ગઈકાલે એટલે કે તારીખ 27/4/2024 ને રવિવારના રોજ સાંજે હરિદ્વાર પહોંચ્યા. ત્યાં ઉતારા કરી અને રાત્રિ મુકામ કર્યો. સવારે ઘનશ્યામ મહારાજના દર્શન વગેરે કરી, સભા મંડપ વગેરે ચેક કરી અને બપોર પછી ફ્રી હતા. તો આજે તારીખ 28/4/24 સોમવારના રોજ પૌડી જિલ્લાનું શહેર કોટ દ્વારા, જેને ઐતિહાસિક કણવનગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તમે રસ્તાનો નજારો જોઈ રહ્યા છો. બાજુમાં દિવ્ય અને ભવ્ય એવી ગંગાજીની કેનાલ પણ દેખાઈ રહી છે. તો આપણી જે સંસ્કૃતિ છે એ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે. આપણી પરંપરાને ઋષિ પરંપરા માનવામાં આવે છે. એમાં તમે કણ્વ ઋષિનું નામ સાંભળ્યું હશે. બરાબર ધ્યાન રાખશો તો જ સમજાશે. કારણ કે કર્ણ નહીં પણ કણ્વ, કર્ણ નામ આપણે ઘણીવાર સાંભળેલું છે. જે કર્ણ કુંતાજીના પુત્ર હતા મહાભારતની અંદર, જેની કથા આવે છે. પણ એ ઋષિ નહોતા, એ ક્ષત્રિય રાજા હતા. તો આ વાત થઈ રહી છે ઋષિની. તો આપણી પરંપરામાં ઋષિમુનિઓના ઘણા બધા, વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે ઘણા નામ અને ભક્ત ચિંતામણી તમે વાંચતા હો તો એમાં અનેક ઋષિમુનિઓના નામ આવે છે. તો એમાં કણ્વ ઋષિનું પણ નામ આવે છે. તો જે કણ્વ ઋષિ, એનો પવિત્ર આશ્રમ તમે બોર્ડ વાંચી રહ્યા છો, કણવાશ્રમ. તો ત્યાં અમે આવી રહ્યા છીએ દર્શન કરવા માટે. વિષ્ણુ પુરાણની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. અર્થાત સમુદ્રથી ઉત્તરમાં તથા બરફથી ઢંકાયેલા પર્વતોથી દક્ષિણમાં રહેલા ભૂભાગમાં, એટલે કે એટલી ધરતીમાં દક્ષિણથી માંડી અને ઉત્તર સુધીનો વચ્ચેનો જે ભાગ છે, ત્યાં રાજા ભરતના વંશજો નિવાસ કરે છે. હિમાલયના અંત પર્વત શિખર શ્રેણીઓ વચ્ચે ખળખળ વહેતી પવિત્ર માલિની નદી, જેનો કિનારો છે, હમણાં તમે એ નદીનું નિર્મળ જળ નિહાળ્યું. એની કેનાલ ત્યાં થઈ અને જઈ રહી છે. હજી પણ તમે એને જરૂરથી નિહાળશો. તો અનેક વૃક્ષ અને વેલીઓથી વીંટાયેલા ગાઢ જંગલની અંદર મહામુનિ કણ્વનો આશ્રમ આવેલો છે, જેને વિશ્વવિખ્યાત આધ્યાત્મિક તથા બૌદ્ધિક વિદ્યાનું કેન્દ્ર માનવામાં આવતું. તો પર્વતમાળાની અંદર હોય, થોડી ઊંચાઈ ઉપર છે. તો અમે ઓરિજિનલ જે જૂનો કણ્વ આશ્રમ છે ત્યાં જઈ રહ્યા છીએ. એના પગથિયા અમે ચડી રહ્યા છીએ. એક બાજુ પર્વતમાળા છે અને એક બાજુ નદી છે. આપણને ઘણીવાર એમ થાય કે આપણને ડાયાબિટીસ, બીપી, ડિપ્રેશન, ઘણા બધા એવા રોગો થાય છે જે રોગના પહેલાં નામ પણ નહોતા. પણ આપણા જે વડવાઓ છે એ કાયમને માટે નદીઓનું પાણી પીતા અને કાયમને માટે કુદરતી વાયુ એનું ગ્રહણ કરતા. તડકો, છાંયડો હોય અથવા તો ઉનાળો, ચોમાસું કે શિયાળું, કોઈ પણ ઋતુ હોય તો એ ઋતુ પ્રમાણે એટલું બધું કુદરતી વાતાવરણ, સૌંદર્ય સરસ હોય. એમણે ક્યારેય પંખા, એસી કે સિમેન્ટ કોન્ક્રીટના ઘર વગેરે હતા નહીં. એટલા માટે એનું આયુષ, તંદુરસ્ત વગેરે બધું સારું રહેતું. તો એને અહીંયા તમે આશ્રમ જોશો તો આપણને ખરેખર ખ્યાલ આવે કે પવિત્ર માલિની નદીનો કિનારો, ઉપર આગળ ડેમ બાંધેલો હોય. અત્યારે માલિની નદીમાં તમને ખાસ જળ દેખાતું નથી. બંને બાજુ નદીની બે દિશાઓમાં પર્વતમાળાઓ છે અને એની વચ્ચે મહામુનિ કણ્વજીનો આશ્રમ છે. એ આશ્રમના ગેટ પાસે અમે પહોંચ્યા છીએ. થોડા પગથિયા ચડી અને ઉપર જઈ શકાય છે. ખાસ કરીને આ આશ્રમને બહુ એવો ડેવલપ કરવામાં આવ્યો નથી, એટલે એકદમ ઓરિજિનલ જૂનું પુરાણું દ્રશ્ય એને તમે જોઈ શકો છો. તો એ સમયે એવું કહેવાય છે કે આ કણ્વ ઋષિના આશ્રમમાં 10,000 વિદ્યાર્થીઓ વિદ્યાધ્યયન કરતા અને એ બધા જ વિદ્યાવારિધિ એવા મહામુનિ પંડિતાગ્રગણ્ય કણ્વજીના શિષ્યો હતા. વિચારો કે પૂર્વે આપણી જ્યારે નાલંદા વિદ્યાપીઠ હોય, તક્ષશિલા વિદ્યાપીઠ હોય
કે વલ્લભી વિદ્યાપીઠ હોય, તો આ બધી વિદ્યાપીઠોનું અસ્તિત્વ જ્યારે નહોતું ત્યારે જંગલની અંદર કોઈ પણ સિમેન્ટ કોન્ક્રીટની દિવાલોના કોઈ આવરણ વગર માત્ર ને માત્ર ઘાસથી બાંધેલી પર્ણકુટીઓની અંદર આ હિમાલયના ઉદ્ગમ સ્થાન એવા કોટદ્વાર પ્રાંતના વનમાં આ કણ્વ વિદ્યાપીઠ ધમધમતી હતી. તમે જોઈ રહ્યા છો કે મહામુનિ કણ્વ છે, બાજુમાં કશ્યપજી છે, એની બાજુમાં રાજા દુષ્યંત અને શકુંતલા છે, અને નાનકડો એવો જે ભરત એ સિંહના દાંત ગણી રહ્યો છે. આ મૂર્તિઓ એ આશ્રમની અંદર અત્યારે સ્થિત છે. બીજું કાંઈ વિશેષ ત્યાં જોવા જેવું છે નહીં. તો અનેક પ્રકારના વિદ્યાર્થીઓ અને અનેક પ્રકારની વિદ્યાઓ એ આ વિદ્યાપીઠની અંદર ભણાવવામાં આવતી. વૈદિક મંત્રોચ્ચારો, અનેક પ્રકારના આસનો, યોગ શિક્ષા, ધન્વંતરી વિદ્યા, દરેક રોગોનો સામનો કરી શકે એવી જંગલી ઔષધિઓ શોધી એની ઘનવટીઓ બનાવી અને રોગનો સામનો કરવામાં આવતો. એ વખતે હોસ્પિટલો કે આ તે કશું જ હતું નહીં. તો આ વિદ્યા મહામુનિ કણ્વ બધાને ભણાવતા. આજે તો એટલા બધા સાધનો, સુવિધાઓ, વિજ્ઞાન, આપણી પાસે લખવા પૂછવા માટે કાગળ, પેન, કોમ્પ્યુટરો, પ્રયોગશાળાઓ વગેરેનું માધ્યમ છે. તે દિવસે આવું કાંઈ પણ નહીં હોવા છતાં મુનિઓ પોતાની કુદરતી બુદ્ધિ પ્રતિભાથી આવા સંશોધનો કરતા. આખું ધન્વંતરી શાસ્ત્ર કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ આ કણવાશ્રમનું વર્ણન ભારતના અન્ય પ્રાચીન ગ્રંથો, પુરાણો, મહાભારત તથા અન્ય કાલિદાસ જેવા કવિકૃત કૃતિઓની અંદર પણ જોવા મળે છે. સ્કંદ પુરાણમાં કણવાશ્રમનું વર્ણન કરતાં એવું બતાવ્યું છે કે કણવાશ્રમ નંદગીરી પર્વતમાળા સુધી વિસ્તાર પામેલો હતો અને ભક્તિ, યોગ તથા મોક્ષનું જેને સ્થાન માનવામાં આવતું. કારણ કે જેના પ્રેરણાદાતા તથા પાઠન કરાવનારા એવા મહામુનિજી કણ્વ હતા, જે સમાજને આલોક અને પરલોકમાં સુખી કરવા માગતા હતા. એટલે તન અને મન બંનેની ચિકિત્સા કરતા, જીવાત્માને સાધના દ્વારા મોક્ષનો પથ પણ બતાવતા. જ્યાં માથું ઝુકાવતા આજે આપણને હૃદયમાં ખરેખર શાંતિના શેરડા પડે એવો આ પવિત્ર કણવાશ્રમ છે. તો આ કણવાશ્રમ એટલે દુષ્યંત અને કણ્વ મુનિની પાલક પુત્રી શકુંતલાનું વિવાહ સ્થાન અને ભરતજીનું જન્મસ્થાન, જ્યાં દુષ્યંતે શકુંતલાની સાથે એનું સૌંદર્ય, એના સંસ્કારો અને સદ્ગુણોથી પ્રભાવિત થઈ અને ગાંધર્વ વિવાહ કરેલા. જેના ઉપર મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલ નામનું એક પુસ્તક કહેતા એક નાટક રચેલું છે. અને શકુંતલા દુષ્યંત થકી એના પુત્ર જે ભરત, એમનો જન્મ પણ આ સ્થાનની અંદર થયેલો. મહાભારતના યુદ્ધ પૂર્વે ઘણા વર્ષો પહેલાં ભરત થયેલા છે અને એની આ જન્મભૂમિ માનવામાં આવે છે. જે ચક્રવર્તી સમ્રાટ ભરતે સૌ પ્રથમ આ વિશાળ ભૂખંડનું એકીકરણ કરી અને મહાન રાષ્ટ્ર ભારતનું નિર્માણ કર્યું છે. અને આ સમગ્ર દેશ ઉપર તેણે વર્ષો સુધી રાજ્ય કરી અને પ્રજાને સુખી કરેલી. તો એનો જન્મ આ સ્થાનની અંદર કણવાશ્રમની અંદર થયેલો. એટલા માટે પણ આ આશ્રમ અતિશય પ્રસિદ્ધિને પામ્યો છે. આપણને કદાચ શંકા જાય કે હસ્તિનાપુરના રાજા ચક્રવર્તી સમ્રાટ ભરત, આટલી બધી એને મોટાઈ, તો એનો જન્મ એક ઋષિના આશ્રમમાં કેમ થયો હશે? આ જૂનું પુરાણો અમે 4-5 વર્ષ પહેલાં કોરોના કાળમાં અહીંયા આવેલા, ત્યારે અહીંયા એક તપસ્વી રહેતા અને સાધના કરતા. બની શકે કદાચ એ દેવ થઈ ગયા હોય. તો અત્યારે તો આ આશ્રમ એકદમ ખાલી પડ્યો છે. બહુ જૂનું પુરાણો જર્જરિત આ એમનું ઘર દેખાય છે, પણ બધું જ તૂટી ફૂટી ગયેલું છે. અહીંયા કોઈ કરતાં કોઈ જ નથી. માત્ર ને માત્ર ચારે બાજુ પર્વતમાળા અને સરસ મજાના ફળ ફૂલથી ઝૂમી રહેલા વૃક્ષો આપણને નજરે પડી રહ્યા છે. તો આખા આશ્રમની અંદર આ એક અને એક માત્ર પર્ણકુટી ટાઈપનું મકાન હતું, પણ અત્યારે અહીંયા કોઈ નથી. અને મેં તમને આગળ હમણાં વાત કરી એ પ્રમાણે કે જે સ્થાનની અંદર 10,000 વિદ્યાર્થીઓ ભણતા હોય,
તો વિદ્યાર્થીઓ ક્યાંક ભિક્ષાવૃત્તિ કરવા જતા હશે, ક્યાંકથી ફળ ફૂલ વગેરે લાવતા હશે, તો આપણે વિચારી શકીએ કે કેટલો બધો વિસ્તાર આ કણવાશ્રમથી ઘેરાયેલો હશે. આટલો નાનો આશ્રમ તો એ વખતે નહીં હોય, કારણ કે 10,000 વિદ્યાર્થીઓ વિદ્યા અધ્યયન પણ કરતા હોય, સાથે સાથે યોગ વગેરે શીખવાડવામાં આવે તો આસન, પ્રાણાયામ, બીજું ત્રીજું ધ્યાન, ધારણા, આ બધું જ અહીંયા કરતા હોય. ઘણી બધી બોળી જગ્યા હોય, પણ પાછળ તો માત્ર ને માત્ર જંગલ દેખાઈ રહ્યું છે. અમે પાછળનો ભાગ વગેરે જોઈ રહ્યા છીએ. ઝરણાઓના પાણી વહેતા હોય તો એના પણ ચીલાઓ પડેલા છે, અને ક્યાંક ક્યાંક પગદંડી રસ્તો પણ નજરે ચડે છે, કારણ કે જે પગદંડી રસ્તો છે ત્યાંથી ત્યાં રહેનારા કોઈ આવન જાવન વગેરે કરતા હોય, તો આ બધી જગ્યાઓને નિહાળતા, દર્શન કરતા, હૃદયમાં શાંતિનો અનુભવ કરતા થકા અમે આ આશ્રમના દર્શન કરી અને પાછા વળી રહ્યા છીએ. તો હવે અમે પાછા વળી અને જ્યાં અત્યારે વિદ્યાપીઠ ચાલે છે, કણવ મુનિના આશ્રમ તરીકે જે પ્રખ્યાત છે, અનેક પ્રકારની વિદ્યાઓ જ્યાં ભણાવવામાં આવે છે, એ આશ્રમ તરફ હવે અમે જ્યારે જવાના છીએ. આ તમે જોઈ રહ્યા છો કે ત્યાં સરસ મજાની આવી વેદિકા છે અને એના ઉપર સિંહનું સ્ટેચ્યુ છે. તો એની આજુબાજુમાં અમે બેઠા છીએ. એ સિંહને એટલા માટે બેસાડવામાં આવ્યો છે, આમ પણ આ જંગલી વિસ્તાર છે, અને જ્યારે જંગલમાં કહેતા કણવાશ્રમની અંદર ભરતનો જન્મ થયો, તેની પાસે રમવા માટેના રમકડા કોઈ નહોતા, અને વળી એક શૂરવીરનું જે લોહી હતું, એટલે જંગલની અંદર નાના એવા ભરત જ્યારે ફરતા ત્યારે વાઘ સિંહની સાથે જ રમત કરતા, અને સિંહ બેઠો હોય દોડીને ત્યાં જાય, એનું મોઢું ખોલી એના મોઢામાં રહેલા દાંત ગણે કે જોઈ જોઉં કે તારા મોઢામાં કેટલા દાંત છે. તો આવી શૂરવીરતા આ ભરતજીમાં હતી. તો તમે આગળ આગળ દર્શન કરતા રહેશો, હું તમને એની કથા બતાવું છું, વચ્ચે વચ્ચે એવું લાગશે તો સમજાવતી જઈશ. તો આપણે જાણીએ છીએ કે મહામુનિ જે વિશ્વામિત્ર છે, તો એને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવાની ઈચ્છા હતી. એમણે એના માટે ખૂબ જ તપશ્ચર્યા કરેલી. તો એમનું તપ ભંગ કરાવવા માટે ઇન્દ્રએ મેનકા નામની અપ્સરાને મોકલેલી, અને આ અપ્સરાની અંદર મોહ પામતા વિશ્વામિત્રજીના તપનો ભંગ થયો, અને આ મેનકા થકી એમને ત્યાં એક કન્યાનો જન્મ થયો, જેનું નામ હતું શકુંતલા. આમ તો એવું કહેવાય છે કે આ કન્યાનો જન્મ થયો એટલે મુનિ તો સાધના કરવા માટે જતા રહ્યા, અને મેનકાને પણ સ્વર્ગે જવું જરૂરી હતું. એટલે આ નાની એવી કન્યાને એક વસ્ત્રના આવરણની અંદર વીંટી, અને તમે જે જોઈ રહ્યા છો એ માલિની નદીને કિનારે કણવ મુનિના આશ્રમની બાજુમાં જ એને મૂકી દીધી, અને મેનકા છે એ સ્વર્ગની અંદર જતી રહી. હવે આ બાજુ થોડી વાર પહેલી કન્યા નિદ્રામાંથી જાગી, અને જાગતાની સાથે જ રડવા લાગી. હવે મહામુનિ કણવ માલિની નદીએ સ્નાન કરવા માટે જઈ રહ્યા છે, ને એને કાને આ બાળકીના રડવાનો અવાજ પડ્યો. એટલે મહામુનિએ જઈ અને નજર કરી તો એકદમ માસૂમ ફૂલ જેવી રૂપનું ધામ, જાણે કે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય એવી આ બાળકીને એણે નિહાળી. આજુબાજુમાં બધે નજર કરી, પણ ક્યાંય કોઈ વ્યક્તિ નજરે ચડી નહીં. એટલે દીર્ઘદ્રષ્ટા એવા મુનિ આ કન્યાનો સ્પર્શ કરતાં પહેલાં ધ્યાન મુદ્રામાં બેઠા. તો એને ખ્યાલ આવી ગયો કે આ મહામુનિ વિશ્વામિત્રનો બીજ છે, અને મેનકા થકી ઉત્પન્ન થયેલી આ કન્યા છે. એના માતા પિતા કોઈ હાજર નથી, અને જ્યારે મારા આશ્રમની પાસે એને મૂકવામાં આવી છે, તો એનું પાલન પોષણ કરવું એક સાધુ તરીકે મારી પવિત્ર ફરજ છે. એટલે બાળકીને મુનિ પોતાના આશ્રમમાં લઈ ગયા. જે આશ્રમના આપણે દર્શન કર્યા એ જ આશ્રમની અંદર આ બાળકીનો ઉછેર કર્યો. અને એવું કહેવાય છે કે એ બાળકી જ્યારે રડતી હતી ત્યારે એની આજુબાજુમાં શકુંતલ નામનું એક પંખી એ એની ફરતું ફરીને એની રક્ષા કરતું, એટલે મુનિએ એનું નામ શકુંતલા એવું રાખ્યું. અને આ બાળકીનો ઉછેર કર્યો, વનમાંથી વનફળ વગેરે લાવી અને એનું પાલન પોષણ કરતા. તો એને મોટી થતાં તમામ વિદ્યાઓ ભણાવી, ખૂબ સારા સંસ્કારો પણ એને આપવામાં આવ્યા, અને એમ કરતાં શકુંતલાજી યુવાન થયા. એક વખત બન્યું એવું કે મહામુનિ કણવો, આ તમે માલિની નદીનો પવિત્ર
સતત એને જોઈ રહ્યા છો. હમણાં પણ મેં કહ્યું કે પાણી ઉપરથી રોકવામાં આવ્યું છે એટલે પાણી નથી, અને એ પાણીને કેનાલ દ્વારા લોકોના ઉપયોગમાં આવે, પાણીનો ખોટો બગાડ ન થાય એવી રીતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો અત્યારે જ્યાં અમે ઊભા છીએ તો ત્યાં એ કેનાલમાંથી સીધું પાણી આવે છે, અને ત્યાંથી નાના એવા ધરાની અંદર, કૂવાની અંદર પાણી ભેગું થઈ અને પછી નાનકડી કેનાલના માધ્યમથી ચારે બાજુ જઈ રહ્યું છે. આ તમે એ કૂવો જોઈ રહ્યા છો, તમને દેખાતું નહીં હોય પણ એની અંદર પાણી એકદમ આવી રહ્યું છે. તો આગળની કથા જો આપણે જોઈએ તો આ જે શકુંતલા છે એ એકલા આશ્રમની અંદર હતા, અને યજ્ઞના કોઈ કામ પ્રસંગે મહામુનિ એ બહાર ગયેલા. થોડા દિવસનું એમને ત્યાં રોકાણ હશે. તો એ વખતે શકુંતલાને આખો આશ્રમ સોંપેલો. ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ત્યાં વિદ્યાધ્યયન કરતા હોય, એ બધાએ શકુંતલાજીને પોતાના ગુરુપુત્રી માની અને એમની સાથે રહેતા. તો મહામુનિ કણવક ગયા પછી એક દિવસ શકુંતલાજી વૃક્ષોને પાણી વગેરે પાઈ રહ્યા છે. તો એ વખતે હસ્તિનાપુરના રાજા દુષ્યંત, આ તમે માલિની નદીનું પવિત્ર જળ એને નિહાળી રહ્યા છો. અમે સંકલ્પ મૂકી અને એ જળને મસ્તક ઉપર ચડાવી રહ્યા છીએ. તમને બધાને યાદ કરી અને આ જળ અમે મસ્તક ઉપર ચડાવીએ છીએ. ખબર નથી કે તમે આ માલિની નદીમાં સ્નાન કરશો કે નહીં. તો આ બાજુ રાજા દુષ્યંત એ મૃગયા કરવા માટે નીકળેલા, અને એ ફરતા ફરતા તૃષા લાગતા આ જંગલની અંદર આવ્યા. માલિની નદીનું જળ પી અને સરસ મજાનું કુદરતી સૌંદર્ય એને નિહાળી રહ્યા છે. અને એ જ વખતે એમણે શકુંતલાને જોયા. પરમાત્માની ઈચ્છા બળવાન છે. એ ન્યાયે શકુંતલાને પણ દુષ્યંત રાજાના ગુણો, એની શૂરવીરતા, એનો રૂપ વગેરે ખૂબ ગમ્યું, અને દુષ્યંતને પણ એમના સંસ્કારો વગેરે ખૂબ જ ગમ્યું. અને બંનેનો મન મેળ થતાં ત્યાં બંનેએ પ્રકૃતિની હાજરીમાં, અને આમ ગણીએ તો દેવતાઓની હાજરીમાં, વનદેવી વગેરેની હાજરીમાં ગાંધર્વ વિવાહ કર્યા. રાજાએ એવું કહ્યું કે ઋષિ આવે ત્યાર પછી હું તમને રાજ્યની અંદર બોલાવી લઈશ, અને યાદી માટે પોતાના રાજ્યની જે મોરછાપ હોય એની જેની અંદર લગાવેલી હતી એવી એક અંગૂઠી, તો એ અંગૂઠી યાદી માટે આપી. શકુંતલાને વીંટી પહેરાવી. 2-3 દિવસ ગયા, ઋષિ તો હજી આવ્યા નથી, અને એમાં દુર્વાસા મુનિ આશ્રમની અંદર આવ્યા. તો શકુંતલા દુષ્યંતને યાદ કરી રહ્યા છે. એમને તો કાંઈ ખ્યાલ હતો નહીં, અને શકુંતલાએ પણ રજવાડું વગેરે કાંઈ જોયું નથી, એટલે કદાચ વિચારતા હશે કે કેવું રાજ હશે, કેવા રાજમહેલો, કેવી સાહેબી, કેવું રજવાડું વગેરે વગેરે. તો એ વખતે બરોબર દુર્વાસા મુનિ આવ્યા, પણ શકુંતલાનું ધ્યાન રહ્યું નહીં. સરસ મજાની માલિની નદીના જળને પી અને નાની નાની લીંબડીઓ એના તમે દર્શન કરી રહ્યા છો. જે મીઠો લીમડો છે, તો અમે આ જંગલની કહેતા કણવાશ્રમની યાદી માટે આ મીઠા લીમડાને તોડી રહ્યા છીએ. અને ત્યાંથી હવે અમે ગાડીના માધ્યમથી જે મુખ્ય વિદ્યાપીઠ છે કણવાશ્રમ, ત્યાં જવાના છીએ. તો આગળ આપણે જો કથા જોઈએ તો દુર્વાસા મુનિ આવ્યા. શકુંતલાનું ધ્યાન હતું નહીં, એટલે દુર્વાસા મુનિને અતિશય ક્રોધ ચડ્યો. દુર્વાસા મુનિ વિચાર કરે કે મહામુનિ કણવની પાલક પુત્રી, એમાં સંસ્કારો હોય જ, અને એ મારું સ્વાગત કરે, વંદન જરૂર કરે, પણ કારણ કંઈક બીજું હોવું જોઈએ. એટલે દુર્વાસા મુનિએ ધ્યાન મુદ્રામાં જોયું તો એમને ખ્યાલ આવ્યો કે 2 દિવસ પહેલાં જ દુષ્યંત રાજાની સાથે આ શકુંતલાના ગાંધર્વ વિવાહ થયા છે. એટલે પોતાના સ્વસુરને કહેતા પોતાના જે રાજા દુષ્યંત એને યાદ કરી રહી છે. એટલે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ અને શાપ આપ્યો છે કે જા શકુંતલા, મારો શાપ છે કે તું જેને યાદ કરી રહી છે એ તને કાયમને માટે ભૂલી જશે. આ સાંભળતાની સાથે જ શકુંતલાને અતિશય દુઃખ થયું છે, અને શકુંતલાએ તરત જ મુનિના પગ પકડ્યા કે મુનિવર, મારા ઉપર કૃપા કરો. હજુ મારા પાલક પિતા, એને પણ ખબર નથી. આ તમે જોઈ રહ્યા છો કે આ યોગ વિદ્યાપીઠ છે, અને એમાં આજે
યોગાસન કરવાની વિદ્યાશાળા છે એના મેઇન દ્વાર પાસે અમે ઊભા છીએ. અંદર વિદ્યાર્થીઓને યોગના આસનો અલગ અલગ શીખવવામાં આવે છે. ઘણા બધા પ્રકારની ધન્વંતરી વિદ્યા વગેરે પણ શીખવવામાં આવે. પવિત્ર ગૌશાળા છે, ઔષધાલય વગેરે પણ છે. તમે જેમ જેમ જોતા જશો એમ એમ દર્શન થશે. આ બધી જ જગ્યા પવિત્ર કણવ મુનિના આશ્રમની જ છે. 200 વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા વિદ્યાધ્યયન કરે છે. પણ તમે જાણો છો કે અત્યારે વેકેશનનો સમય છે તો આપણને કોઈ ખાસ વિદ્યાર્થીઓ નજરે પડતા નથી. તો આગળ અમે બધું જોવા માટે જઈ રહ્યા છીએ. જુદા જુદા સ્ટેચ્યુ વગેરે બનાવેલા છે જે આપણને ઋષિ પરંપરાની યાદી અપાવે છે. તો દુર્વાસા મુનિએ શાપ આપેલો, શકુંતલાએ ક્ષમા માગી, અને એ વખતે દુર્વાસા મુનિએ એવું કહ્યું કે રાજા તને ઓળખશે તો નહીં, પણ એની આપેલી કોઈ નિશાની જ્યારે તું એને બતાવીશ ત્યારે જ એ તને ઓળખશે. તો આ ભરતનું સ્ટેચ્યુ તમે જોઈ રહ્યા છો. નીચે મહામુનિ આપણને દર્શન આપી રહ્યા છે, કણવ ઋષિ. અને આ બરોબર વચ્ચે જ આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આજુબાજુમાં સુંદર મજાના ચિત્રો છે, જે ચિત્રોની અંદર કણવ મુનિ, એમના ભણતા વિદ્યાર્થીઓ યોગ સાધના કરતા હોય તે, અને દુષ્યંત અને શકુંતલાજીના પણ અનેક જુદા જુદા ચિત્રો એને આની અંદર બતાવવામાં આવ્યા છે. આપણે દર્શન કરીએ, અને જેને ખ્યાલ હોય તો એને તરત જ આ બધી વાત યાદ આવે. પણ મને તો એવો વિશ્વાસ છે કે અમારા જે શ્રોતાઓ કે દર્શકો છે એમાં લગભગ કણવ મુનિને ઓળખનારા ખૂબ જ ઓછા છે. તમે આયુર્વેદના મહાન વિદ્વાન પંડિત મહર્ષિ ચરક મુનિ, કે જેણે આખું ધન્વંતરી શાસ્ત્ર, કઈ રોગની અંદર કયા ઈલાજો કરવા, કઈ કઈ ઔષધિઓ, કઈ કઈ જંગલની વનસ્પતિઓ, કોઈના પાન હોય, કોઈના મૂળ હોય, કોઈની છાલ હોય, એને મિશ્ર કેવી રીતે કરવા, એ બધું મહામુનિ ચરકજીએ આપણને કહેતા દુનિયાને બતાવેલું છે. અમે ઉપર ચડી અને દર્શન કરી રહ્યા છીએ. તો મહામુનિએ એવું કહ્યું કે આપેલી જે નિશાની છે એ જ્યારે તું બતાવીશ ત્યારે જ રાજા તને ઓળખશે. આટલું કહી અને દુર્વાસા મુનિ ગયા. થોડા દિવસ થતાં કણવ મુનિ આશ્રમની અંદર આવ્યા એટલે શકુંતલાએ માંડી અને બધી વાત કરી. કણવ મુનિએ કહ્યું કે તારા જ્યારે હસ્તિનાપુરના રાજા દુષ્યંતની સાથે લગ્ન થયા છે તો હવે તારે ત્યાં રહેવું એ જ વધારે યોગ્ય ગણાશે. અને એ વખતે એવું કહેવાય છે કે શકુંતલાના ઉદરમાં ભરત નામે જે રાજા કહેતા જે પુત્ર, એ એના ઉદરમાં ગર્ભસ્થ હતા. તો મુનિએ તરત જ આશ્રમેથી 2 શિષ્યોને બોલાવી અને એવું કહ્યું કે આમને તમે દુષ્યંત રાજાના રાજ્યની અંદર મૂકી આવો. અને એ વખતે શકુંતલા તૈયાર થઈ. વનની અંદર તો બીજું કાંઈ હોય નહીં એટલે તૈયાર થઈ અને નદીને પાર કરવા માટે વાણની અંદર બેઠા. સામે કિનારે જઈ ત્યાંથી ચાલતા એ હસ્તિનાપુર તરફ જઈ રહ્યા છે. વચ્ચે રાત્રિ પડી અને હસ્તિનાપુરની હદમાં આવી ગયા. પણ સવારમાં સ્નાન કરવા માટે જ્યારે શકુંતલા ગયા ત્યારે સ્નાન કરતાં કરતાં એમને ખબર ન રહી અને દુષ્યંતે પહેરાવેલી જે અંગૂઠી છે તો એ અંગૂઠી પાણીની અંદર પડી ગઈ. શકુંતલાજીને તો કાંઈ ખબર નથી. હવે આ બાજુ હસ્તિનાપુરની અંદર આવી અને શકુંતલાજીને ઊભા રાખવામાં આવ્યા. શિષ્યોએ વાત કરી કે મહામુનિ કણવના પાલક પુત્રી આ શકુંતલાજી છે, જેના તમારી સાથે થોડા દિવસો પહેલાં ગાંધર્વ વિવાહ થયેલા છે. તો અમે ઋષિના શિષ્યો છીએ, તો અમારા ગુરુપુત્રી એવા શકુંતલાજીને અમે આપને સોંપવા માટે આવ્યા છીએ. ત્યારે રાજાને દુર્વાસા મુનિના શાપે કરીને આ વાત ભૂલાઈ ગયેલી, એટલે એણે ના પાડી કે હું કોઈને ઓળખતો પણ નથી, અને આ પોઝિશનમાં આના ઉદરમાં કોનું બાળક છે મને ખબર પણ નથી, માટે એને તો હું અહીંયા રાખી ન શકું. શકુંતલાજીએ જ્યાં આંગળી સામે નજર કરી તો અંગૂઠી નહોતી. શકુંતલાને અતિશય દુઃખ થયું. વળી પાછા કણવ મુનિના આશ્રમે આ સ્થાનની અંદર આવ્યા છે. સમય જતાં એમને ત્યાં પુત્રનો જન્મ થયો, જેને ચક્રવર્તી સમ્રાટ ભરત નામથી ઓળખવામાં આવે છે, જે કણવ મુનિના આશ્રમે મોટા થયા. એટલે જ કણવાશ્રમને ભરતની જન્મસ્થલી કહેવામાં આવે છે. શકુંતલાજી પોતે સંસ્કારી હતા, ધાર્મિક હતા, એટલે સીતાજીએ જેમ લવકુશને વનની અંદર સંસ્કારો આપેલા એમ ભરતજીને ખૂબ સારા સંસ્કારો આપ્યા. બાણ વિદ્યા વગેરેમાં પારંગત મહાશૂરવીર બનાવ્યા.
મુનિએ એના જમણા હાથ ઉપર કાળો ધાગો બાંધી દીધેલો કે એના માતા પિતા વિના કોઈ પણ આને છોડશે તો આ ધાગો છે એ સર્પ થઈને એને ડંખ મારીને એનો પ્રાણ લેશે. હવે સમય જવા લાગ્યો. આ બાજુ જે પેલી વીંટી હતી એને પાણીમાં માછલી ગળી ગઈ. એને કોઈ માછીમારે પકડી. એના પેટમાંથી વીંટી નીકળતા એમાં હસ્તિનાપુરનો જે મોરછાપ નાની એવી હતી એટલે રાજાને આ વીંટી પહોંચાડી અને રાજાને શકુંતલાજીની તરત જ યાદ આવી. ખૂબ એને પસ્તાવો થયો. એણે વિચાર કર્યો કે શકુંતલાને હવે હું જરૂરથી મારા રાજ્યની અંદર બોલાવી લઉં. અને એવું કહેવાય છે કે એ જ વખતે સ્વર્ગમાંથી ઇન્દ્રનો સંદેશો આવ્યો કે યુદ્ધની અંદર અસુરોને હરાવવા માટે આપની અમારે જરૂર છે, માટે દેવ પક્ષે આપ યુદ્ધ કરવા માટે આવો. એટલે યુદ્ધ કરવા માટે રાજા જતા રહ્યા. શકુંતલાવાળી વાત એને પડતી મૂકી કે યુદ્ધમાંથી આવી દેવતાઓને મદદ કરી અને પછી આગળનો જે પ્રોગ્રામ છે એ કરીશ એવું વિચાર્યું હશે. એટલે પોતે તરત જ સ્વર્ગમાં ગયા અને ત્યાં દેવો દાનવોનું યુદ્ધ થયું અને જે યુદ્ધની અંદર દાનવોનો પરાજય થયો, દેવોનો વિજય થયો. દેવતાઓ અતિશય પ્રસન્ન થયા અને ઘણા દિવસ રોકાવા માટે આગ્રહ કર્યો પણ રાજાએ ના પાડી, કારણ કે એમને શકુંતલાજી યાદ આવેલા. એટલે વળતા પોતે આ માલિની નદીના કિનારા પાસેથી જ્યાં નીકળ્યા તો વનની અંદર નાના એવા બાળકને સિંહના દાંત ગણતા જોયા. તમે અત્યારે એ જ સ્ટેચ્યુ જોઈ રહ્યા છો. કણવમુનિ છે અને આજુબાજુમાં અમે બેઠા છીએ અને ભરત છે એ સિંહના દાંત ગણી રહ્યા છે. તો એને જોયા અને એને કાંડે એક ધાગો બાંધેલો જોયો. એટલે જઈને તરત જ એ બાળક ઉપર એમને એટલું બધું હેત થયું કે કાંઈ પણ વિચાર્યા વગર એને તેડી લીધા. અને જ્યાં તેડ્યા તો એને કાંડે જે ધાગો હતો એ છૂટીને નીચે પડ્યો. નીચે પડતા જે બળીને ભસ્મ થયો. ઘણા બધા કણવમુનિના જે શિષ્યો ત્યાં હતા એણે આ નજર જોયું. એમણે જઈને શકુંતલાને વાત કરી કે કોઈ રાજપુરુષે આવી અને આપના પુત્રને તેડ્યા ને તેડતાની સાથે પેલો ધાગો એ નાગ થઈને ડંખવાને બદલે એ તો બળીને ભસ્મ થયો. એટલે શકુંતલા એકદમ દોડ્યા છે અને એમણે ઓળખી લીધા દુષ્યંત મહારાજાને. દુષ્યંતે પણ શકુંતલાને ઓળખ્યા છે અને એવું કહેવાય છે કે ત્યાર પછી દુષ્યંત અને શકુંતલા એ પોતાના રાજ્યની અંદર ગયા છે અને ધીમે ધીમે ભરતજી મહારાજ મોટા થયા અને ઘણા બધા જે કાંઈ તલવારબાજી કે બીજી કોઈ બાણ વિદ્યા વગેરે જે કાંઈ વિદ્યાઓ શીખવાની બાકી હતી એ તમામ વિદ્યાઓને શીખ્યા. અને મોરના ઈંડાને ચિતરવા ન પડે તો એ ન્યાયે પોતે ચક્રવર્તી સમ્રાટ થયા અને તમામ ભારત દેશના પરગણાઓને એક કરી અને આખો ભરતખંડનો જે ભૂભાગ છે એને વ્યવસ્થિત પોતે બનાવ્યો. અને ત્યાર પછી તો હજારો વર્ષ સુધી આ ભરતે અહીંયા રાજ કર્યું છે, જેને હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ કહેવાય. પાંડવો વગેરે બધા એને એના વંશજો માનવામાં આવે છે. તો આવી રીતે ચક્રવર્તી એવા મહારાજા ભરત, એનો જે જન્મ આ સ્થાનની અંદર થયેલો એટલા માટે પણ કણવ આશ્રમને ભરતજીની જન્મસ્થલી તરીકે ઓળખવામાં આવે છે. આ તમે જોઈ રહ્યા છો કે ઋષિમુનિઓ કાયમને માટે યજ્ઞ કરતા. અને યજ્ઞ કરતાં આપણે જાણીએ કે થોડો ચોમાસાની અંદર વરસાદ વગેરે હોય તો આપણા વાતાવરણની અંદર વૃક્ષો થોડું ભીનું વગેરે થાય એટલે ઝીણા ઝીણા જંતુઓ વગેરે થાય. તો એ વખતે તો કોઈ લાઇટ વગેરેની વ્યવસ્થા નહોતી, બીજી કોઈ દવાઓ, શરીરના રક્ષણ માટેની કોઈ વ્યવસ્થા નહોતી. તો ઋષિમુનિઓ શું કરતા હશે એવો આપણને વિચાર થાય. તો એ ઋષિમુનિઓ કાયમને માટે યજ્ઞ કરતા, જે યજ્ઞને કારણે વાતાવરણ એકદમ ચોખ્ખું રહે, જંતુઓ થાય જ નહીં, એટલે મરવાનો તો કોઈ પ્રશ્ન નથી. કારણ કે અગ્નિના માધ્યમથી આકાશની અંદર ધુમાડો જતો હોય એટલે ચારેય બાજુનું વાતાવરણ છે એ અતિશય શુદ્ધ વાતાવરણ બને અને એટલા માટે એ લોકો શાંતિથી નિરોગીપણે રહેતા. માખી મચ્છર વગેરેનો ઉપદ્રવ આ જંગલીય પ્રાંતની અંદર પણ બિલકુલ નહોતો. તો એ યજ્ઞકુંડના દર્શન કરી આખા આશ્રમની અંદર કોઈ હતું નહીં એટલે બધે ફરી અને અમે પાછા વળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ વિદ્યાસ્થાન છે એટલે દેશનું ગૌરવ એવો ત્રિરંગો એ પણ ત્યાં લહેરાઈ રહ્યો છે. આ આજુબાજુમાં બધાય ભણવાના ક્લાસ છે, અલગ અલગ વસ્તુઓ ત્યાં ભણાવવામાં આવતી હોય તો એનું આ આખું મકાન છે.
જેના તમે દર્શન કરી રહ્યા છો. તો આખું પટાંગણ વિદ્યાર્થીઓ અત્યારે નહીં હોવાને કારણે બિલકુલ ખાલીખમ દેખાય છે. થોડા 2-3 નોકર ચાકર હોય એ સાફ સફાઈ માટે અહીંયા રહે છે. બધા એને દર્શન માટે અહીંયા આવવા દેતા હોય છે. અને એક પ્રકારનો પિકનિક પોઈન્ટ પણ છે. એટલે શનિ રવિ હોય તો ફરવાવાળા લોકો પણ પર્વતીય પ્રાંતનો એ મજા લેવા માટે આ સ્થાનની અંદર આવતા હોય છે. તો આ પાઠશાળાના અમે દર્શન કરી અને ત્યાંથી હવે અમે આ જ કોટ દ્વારાની અંદર આવેલું ખો નદીના કિનારે 40 મીટરની ઊંચાઈ ઉપર જે મંદિર આવેલું, જેને સિદ્ધબલી મંદિર કહેવામાં આવે છે, તો એ મંદિરના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. તો આ સ્થાનની અંદર ઘણા બધા પગથિયાઓ ચડીને ઉપર જવાનું હોય છે. બંદરો વગેરેનો પણ ત્રાસ છે. યાત્રાળુઓ દર્શનાર્થીઓને તાપ વગેરે ન લાગે એટલે ઉપર દાદરમાં સરસ મજાની ડોમની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવેલી છે. તો એવું કહેવાય છે કે આ જે સ્થાન છે એ ભગવાન શિવજીનો અંશ એવા મહાયોગીન્દ્ર શ્રી મત્સ્યેન્દ્રનાથજીના શિષ્ય ગોરક્ષનાથજીની પવિત્ર તપસ્થલી છે. આ સ્થાનની અંદર રહી અને વર્ષો સુધી ગોરક્ષનાથજીએ સાધના કરેલી. એવું કહેવાય છે કે મત્સ્યેન્દ્રનાથજી એ હનુમાનજી મહારાજની આજ્ઞાથી ત્રિયા રાજ્યની અંદર ગયેલા અને ઘણા વર્ષ સુધી ત્યાં રહેલા. તો એ સમયે ગોરક્ષનાથજીએ અહીંયા ખૂબ જ સાધના કરેલી અને ઘણી બધી સિદ્ધિઓ એમણે મેળવેલી. એટલે લોકો એને સિદ્ધ બાબા તરીકે ઓળખતા. આ પર્વતની કંદરા ઉપર એમણે સાધના કરેલી અને એમની જ ઈચ્છાથી, એમની જ આજ્ઞાએ કરી અને હનુમાનજી મહારાજના જે તમે દર્શન કરી રહ્યા છો એ અહીંયા બિરાજે. બે બાજુ તમને નાની નાની મૂર્તિ દેખાય છે. એક બાજુ હનુમાનજી છે અને એક બાજુ ગોરક્ષનાથજી છે. તો આ ગોરક્ષનાથજી અહીંયા સાધના કરી રહેલા. સાધના પૂર્ણ થતાં ઘણા વર્ષો વીતતા પોતાના ગુરુની શોધમાં જવા માટેની જ્યારે તૈયારી કરી રહ્યા છે એ વખતે આ જ જગ્યા ઉપર રૂપને બદલી અને હનુમાનજી મહારાજે આવીને એમનો રસ્તો રોક્યો. બંને વચ્ચે યુદ્ધ થયું અને કોઈનો પણ પરાજય નહીં થતાં હનુમાનજીએ મૂળ રૂપમાં આવીને ગોરક્ષનાથજીને આ સ્થાને દર્શન દીધેલા અને એવું કીધેલું કે માગી લો. અને એ વખતે ગોરક્ષનાથે એવું કીધેલું કે મારા જે ગુરુ મત્સ્યેન્દ્રનાથ એમની શોધમાં હું જઈ રહ્યો છું, તો તમે આજે આ જ સ્થાન ઉપર બિરાજમાન થઈ અને ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરો. એની આદિ વ્યાધિ ઉપાધિ એનાથી એને મુક્ત કરો. તમે જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુએ ઘણા બધા હાથના કાંડા હોય, નાડાછડીઓ હોય, તો પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે અહીંયા બાંધેલા છે કે તે હનુમાનજી મહારાજને અર્પણ કરેલા છે. બહુ સરસ મજાની ચારેય બાજુ પર્વતમાળા છે અને એમાં આપણને આ સિદ્ધબલી હનુમાનજીનું મંદિર દેખાઈ રહ્યું છે. તો હનુમાનજી અત્યારે જે અહીંયા બિરાજે છે, તો હનુમાનજીનું નામ બલી અને ગોરક્ષનાથ એમનું નામ સિદ્ધ, બંનેના નામ ભેગા કરી અને સિદ્ધ બલીના નામથી અત્યારે અહીંયા આ મંદિર આપણને દર્શન આપી રહ્યું છે. મોટા મોટા દેશની અંદર જે હનુમાન મંદિરો છે એ માયલું આ એક મંદિર કહેવામાં આવે છે. હમણાં મેં તમને બે બાજુ જે નાની નાની મૂર્તિ બતાવી, તો એમાં જમણી બાજુ હતા એ સિદ્ધ ગોરખનાથ અને ડાબી બાજુ જે હતા એ સ્વયં હનુમાનજી મહારાજ હતા. ત્યાર પછી આ અત્યારે જે તમે આરસ પાષાણની મોટી શ્વેત મૂર્તિ જોઈ હનુમાનજી મહારાજની, તો એ મૂર્તિને પછી પાછળથી પધરાવવામાં આવેલી. તો આજે પણ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવી અને હનુમાનજી મહારાજના દર્શન કરે છે. એની મનોકામનાઓ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. ખાસ કરીને ગોળ, પતાસા અને શ્રીફળ એ આ હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે. તો બિલકુલ ટ્રાફિક નહોતું, અમારા સિવાય કોઈ નહોતું એમ કહીએ તોય ના નહીં. તો આવા પવિત્ર સિદ્ધબલી મંદિરના દર્શન કરી અને અમે સીડીઓ નીચે ઉતરી રહ્યા છીએ. આમ પણ કોઈ બોડીગાર્ડની પણ જરૂર પડે એવું કાંઈ દેખાતું નથી, એટલે આરામથી દર્શન કરી ઉતર્યા. સાંજ પડવા આવી છે અને હવે અમે હરિદ્વાર તરફ જઈ રહ્યા છીએ. બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ.